લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી તાલુકાના શિયાળી જાંબુ નવા રોડની કામગીરીને લઈ ખેડૂતો અને ગ્રામજનોએ કર્યો વિરોધ. રાજાશાહી વખતનો શિયાળી જાંબુ ગામને જોડતો રસ્તો મૂળ જગ્યાએ જ બનાવવાની ખેડૂતોએ કરી માંગ. તંત્ર દ્વારા મૂળ જગ્યાએ રસ્તો બનાવવાને બદલે અન્ય જગ્યાએ રસ્તો ડાયવર્ટ કરતા રોષ. અંદાજે 10 કરોડના ખર્ચે બની રહેલ રસ્તો ડાયવર્ટ કરતા હાલાકી. ખેડૂતોના આક્ષેપ. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના સમાજના ખેતર આવતા હોવાથી ડાયવર્ટ કરાયો રોડ. સમાજના ખેડૂતોને ફાયદો થાય તેથી રોડ ડાયવર્ટ કરાયો રોડનો આક્ષેપ. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ દાનજીભાઈ કુબીરભાઈ સોયા, ગામ શિયાણી. શું રજૂઆત હતી? રજૂઆતમાં તો કે જે પહેલાથી રસ્તો ચાલેલા સુરેન્દ્રનગર પરનાળા બસ હાલતી હતી એ જ રસ્તો કમ્પ્લીટ રહેવો જોઈએ. પછી આમ સીમમાં માર્ગ લઈ જવાનો તો રોડ લઈ જવાનો તો સીમમાં શું કામનો છે? એ રોડનો અહીંયા કામનો જ જો ખેડૂતો માટે લઈ જવાનો હોય તો નોખો બનાવો, એમને નોખો બનાવવો જોઈએ. હા, શિયાળી જાંબુ જો રોડ હાલતો હોય તો એ રીતે જ બનાવો. એ આગળ તો ડાયવર્ટ કર્યો એવું છે. હા, એ 2 કિલોમીટર ફેર પડે, 2 કિલોમીટરનો ફેર પડે. કરવાનું કારણ હવે એ તો ખેડૂતો માટે કારણ કે આ ધારાસભ્ય છે જગદીશ મકવાણા, એટલે એ બધા દલવાડીના એ બાજુ વાડિયું આવે છે, એટલે એ બાજુ એ હાથુર થઈને એ મારે એ બાજુ લઈ જાય. નકર તો બીજું કાંઈ આમને તો સીધો મારે કાઢવામાં જોઈને વાંધો તો. એટલે વાલા દવલાની હા હા, દલવાડીના હિસાબે એ બધું મારે ખેંચી જાય. મારું નામ કૃપાલસિંહ રણજીતસિંહ ઝાલા. મેં શિયાણીના બધા ખેડૂતો આવ્યા છીએ. લીંબડી શિયાણી જાંબુનો જે રોડ બની રહ્યો છે તે જે જગ્યા ઉપર થવો જોઈએ એ જગ્યા ઉપર નથી થઈ રહ્યો, અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. તો અમારા ખેડૂતો વિરોધ માટે આવ્યા છીએ કે જે જગ્યા ઉપર રાજાશાહી વખતથી બસ ચાલતી હતી, જે જૂનો રસ્તો હતો, એ જગ્યા ઉપર જે કાયદેસર રસ્તો શિયાણી જાય છે એ જગ્યા ઉપર બનાવવામાં આવે. જો આ રસ્તો ડાયવર્ટ કરવામાં આવશે કે બીજી જગ્યાએ બનાવવામાં આવશે તો અમે બધા ખેડૂતો ભાઈઓ આ સાથે ચાલીને જે પણ લીગલ કાર્યવાહી કે જે પણ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ જે પણ કોઈ કાર્યવાહી થશે એ અમે આગળ ચાલશું. મારું નામ નટુભા શિવભા ઝાલા, શિયાણી ગામ. શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ તો જે આ જૂનો રજવાડી વખતનો આ રસ્તો હતો, શિયાણી જાંબુ બસ હાલતી હતી, એ રસ્તે રોડ થવાનો છે, એનો મંજૂર થયેલો રોડ બીજા એમના પ્રાઇવેટ રસ્તે લઈ જાય અને રોડ ફેરવી નાખ્યો છે. જે થવાનો તો ત્યાં નથી કરતા, બીજે કરે છે, એમની સત્તા ઉપયોગ કરે છે. બીજેથી કરવાનું કારણ એ તો એમના લાભના હિસાબે. એમના લાભ. હા, કેટલા કિલોમીટરના રોડ? આ છે 10-12 કિલોમીટર છે શિયાણી જાંબુ. રોડ બની કઈક પાણીનો આવરો છે તોય બનાવે, અને એ રોડ તો રહેવાનો નથી. ત્યાં પાણીનો બહુ જંગીર માથોડું પાણી વયા જાય મોટે, 35 ફૂટના થાંભલે પાણી ઓબાળ ચડી જાય ત્યારે ઉનાળે થયું તારે. અને એ જગ્યામાં જોબાણમાં રોડ બનાવરાવે. અને માનો કે આમાં ફેરફાર નહીં કરે શું થાય? શું થાય? શું આત્મહત્યા કરવી જોઈએ? શું કરવી જોઈએ? શેડુનો જે છે એ નથી રહેવા દેતા. શેડુનું ચાઈ આવે નહીં 4 પૈસા, કોઈ કિંમત નહીં. 1000 વીઘાનો માલિકદાર હોય તો એને કોઈ આવો આવકાર કોર્ટ કચેરીમાં જાય તો કોઈ દે નહીં. કાયદેસર જે રસ્તો બને. મારું નામ પ્રભાતસિંહ ચૌહાણ, શિયાણી. અમે એ માટે જ આ સમૂહમાં આવ્યા છીએ કે રસ્તો એ રીતે બનાવવામાં આવે કે જે જગ્યાએ હતો, પ્લસ કોઈને નુકસાની જતી હોય કે કોઈને તકલીફ પડતી હોય તો થોડો ઘણો આખો પાછો થઈ શકે, કે બેને બધા ગામ શિયાણી ગામને જાંબુને બધાને ઉપયોગી આવે એવી અમારી રજૂઆત છે. સત્તાનો ઉપયોગ સારામાં કરો. આ હાટું જ સમૂહમાં અમે આવ્યા છીએ. અત્યારે કયો શિયાણી જાંબુ રોડ બની ગયો? શિયાણી જાંબુ બની રહ્યો છે પણ કહેવાય છે કે આને 2-3 વખત સર્વે કરીને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. તો એનો ડાયવર્ટ કરો તો નકરું કોઈ એક સભ્યોને કે એક જ્ઞાતિને ઉપયોગી થાય એવું નથી કરવાનું થતું. એમ ગામને તમામને જાંબુ સુધી તમામને ઉપયોગી આવે એ રીતે કરવા આપણે થોડીક રજૂઆત કરીએ છીએ.